છે લો છે શરૂઆતમાં જ્યારે તમે સ્ટાર્ટ કરો છો ત્યારે. ક્લિયર? સેલ્ફ કન્ટેન્ડ યુનિટ. હવે એક પોતે જ લોકોમોટિવની અંદર જ આ બધું આવી જાય છે. આઈસી એન્જિન આવી જાય, એનું ટેન્કર આવી જાય. વેરી સિમ્પલ સ્પીડ કંટ્રોલ એન્ડ બ્રેકિંગ સિસ્ટમ. ક્લિયર? બાઇકમાં, કારમાં આપણે કેવી બ્રેકિંગ સિસ્ટમ હોય, હવે એવું થોડુંક મોટા સ્વરૂપે છે. એટલે એમાં પણ કઈ ચિંતા નથી. ખ્યાલ આવી ગયો? એમાં પણ કેવું છે, બહુ જ ઇઝી. એફિશિયન્સી ઇઝ હાયર કમ્પેર ટુ સ્ટીમ. સ્ટીમ કરતા એફિશિયન્સી સારી છે. સ્ટીમ એન્જિન કરતા એફિશિયન્સી સારી છે, 100% સારી હોય. નેક્સ્ટ ડિસએડવાન્ટેજીસ. લાઈફ ઓફ પ્રોપેલિંગ ઇક્વિપમેન્ટ ઇઝ લેસ. પ્રોપેલિંગ ઇક્વિપમેન્ટ શું થાય? એટલે કે જે રોટેટિંગ મોશનમાં ફરતું હોય ને એ પ્રોપેલિંગ ઇક્વિપમેન્ટ કહેવાય. એની આયુષ્ય ઓછી છે. ઓવરલોડ કેપેસિટી 10% જ વધારે છે. બરાબર? એટલે 100 માણસોને ચડાવવાના હોય એની જગ્યાએ 110 ચડે ત્યાં સુધી હાલે. આ મારી વાત સમજાય? 10% એટલે ગમે એ વસ્તુમાં 10%. 125 જણાને ચડાવવાના હોય, 125 ના તમે 10% કરો તો કેટલા થાય? આવડે ટકાવારી ફેરવતા? 100 માં તો બધાને ખબર પડે 10% એટલે 10 જણા થાય. 125 માં કેટલા ટકા થાય? 125 ના 10%. બરાબર? જેમ ઓવરલોડ વધે ને એમ ઓવરલોડ કેપેસિટી ઘટે. સમજવું પડે. 12.5 થાય. કેટલા ટકા થાય? 12.5. એટલે વધીને 125 ચડાવ્યું હોય તો એ 12.5 વધારે ચડાવ્યું હોય એટલે બે મોટા ને એક અડધો. ઇટ ઇટ્સ ઓપરેશન ઇઝ અનઇકોનોમિકલ અધર ધેન નોર્મલ સ્પીડ. આપણે વાત થઈ એમ કે જે 600 થી 1000 આરપીએમ ની રેન્જ છે એની બહાર જશે તો અનઇકોનોમિકલ ઓપરેશન થઈ જશે. ઓપરેશન કોસ્ટ છે એ વેરી થતી હોય એટલે કે વધઘટ થતી હોય. શું કામ? કારણ કે ફ્યુલનો ભાવ છે, પેટ્રોલ ડીઝલનો ભાવ જે છે એ ડીઝલનો ભાવ કેવો છે કે એ કઈ ફિક્સ ન હોય, એ ડેઈલી વેરી થતો હોય છે. અત્યારે બહુ કોસ્ટલી કહેવાય. તો ક્લિયર? એના આધારે આ સિસ્ટમ કેવી થઈ જાય, અત્યારે બહુ અનઇકોનોમિકલ કહેવાય. વિચાર કરો કે અહીંયા છે નહીં ડીઝલ, ઇલેક્ટ્રિક, તો કેટલું ડીઝલ છે એ જાતું હશે. હાઈ મેન્ટેનન્સ કોસ્ટ. બહુ જ મેન્ટેનન્સ કોસ્ટ છે એ વધારે છે. ઇલેક્ટ્રિક ટ્રેક્શન સિસ્ટમ ઉપર આવી જાય. ગયા વખતે આપણે ઇલેક્ટ્રિક સિસ્ટમમાં ડીઝલ ઇલેક્ટ્રિક જોઈ હતી. આ ટ્રેક્શન સિસ્ટમ છે એમાં ઇલેક્ટ્રિસિટી ઇન્વોલ્વ થઈ છે એટલે ઇલેક્ટ્રિક ટ્રેક્શન સિસ્ટમ કહેવામાં આવ્યું છે. ડીઝલ ઇલેક્ટ્રિક એટલે આઈસી એન્જિનની મદદથી, મેં તમને ગયા વખતે જ કીધું હતું એમ, આઈસી એન્જિનની મદદથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય અને જનરેટર કપલ કરેલું છે. પછી જનરેટર છે એ ઇલેક્ટ્રિકલ પાવર કોને સપ્લાય કરશે? લોકોમોટિવને. એફિશિયન્સી કેટલી છે? 26 થી 30%. જો એફિશિયન્સી નો આંકડો એક સમજવો જરૂરી છે. ડીઝલ ડાયરેક્ટ ડીઝલ આઈસી એન્જિન હતું એની કેટલી? 25. સ્ટીમ એન્જિનની 8 થી 10. ડીઝલ ઇલેક્ટ્રિક, બરાબર, ઇલેક્ટ્રિક ટ્રેક્શન સિસ્ટમમાં પેલું ડીઝલ ઇલેક્ટ્રિક 25 થી 30%. ખ્યાલ આવી ગયો? આવી રીતે. નેક્સ્ટ, સ્ટીમ લોકોમોટિવ 30 કિલો કોલસું હોય, બરાબર, 30 કિલોગ્રામ કોલસા હોય ત્યારે જેટલી એનર્જી પ્રોડ્યુસ કરે ને, તો ડીઝલ લોકોમોટિવ ખાલી 7.5 કિલોગ્રામ ડીઝલ નો ઉપયોગ કરે તોય સેમ આઉટપુટ આપણને મળી જાય છે. આટલો ખ્યાલ આવ્યો? સ્ટીમ લોકોમોટિવ કરતા ટોર્ક સારો છે અને કમ્ફર્ટેબલ છે પેસેન્જર માટે ડીઝલ ઇલેક્ટ્રિક ડ્રાઈવ. ફીચર્સ શું છે? ફીચર્સ એટલે શું થાય? સારી સુવિધાઓ. લો ઇનિશિયલ કોસ્ટ છે. ટ્રેકનું ઇલેક્ટ્રિફિકેશનની જરૂર નથી એટલે પાટાને આપણે કઈ સપ્લાય નથી દેવાનો, ટ્રેનના પાટાને કઈ તમારે સપ્લાય નથી દેવાનો. સેલ્ફ કન્ટેન્ડ લોકોમોટિવ, બરાબર, સેલ્ફ કન્ટેન્ડ લોકોમોટિવ છે. એક જ
લોકોમોટિવ ની અંદર ડીઝલ, જનરેટર, ટેન્કર, આ બધું એક જ લોકોમોટિવમાં આવી જશે. કે એના માટે કઈ અલગ કોચને આપણે રાખવો જરૂરી નથી. અવેલેબલ ફોર 6 days ઇન અ વીક. 6 દિવસ આ સેવા આપે. બરાબર, એક એક દિવસ છે એ આપણે નો આપી શકીએ. હાઈ ઓવરઓલ એફિશિયન્સી છે એ 45% છે. 45%ની એફિશિયન્સી છે. પેટ્રોલ ઇલેક્ટ્રિક ડ્રાઈવ. ઓવરલોડ કેપેસિટી અગેન માત્ર 10%. આયુષ્ય ઓછું, લાઈફ ઓછી. રનિંગ મેન્ટેનન્સ કોસ્ટ વધારે. રીજનરેટિવ બ્રેકિંગ પોસિબલ નથી. સવાલ જ નથી ને. રીજનરેટિવ બ્રેકિંગ મેં તમને સમજાવ્યું હતું. શું કરે રીજનરેટિવ બ્રેકિંગ? ચાલો એક ક્વેશ્ચન લઈ લઈ. કોણ કહેશે ભાઈ રીજનરેટિવ બ્રેકિંગ? જેનિસ, શું થાય રીજનરેટિવ બ્રેકિંગ? કોઈ માહિતી આપી શકે? બીજા કોણ હાજર છે? વિશાલ મકવાણા, સાંભળો છો કે રસ્તા ઉપર? શું કરે રીજનરેટિવ બ્રેકિંગ? કઈ માહિતી છે? આ બધું ભૂલી નથી જવાનું. અને લાસ્ટ, ઇટ ઇઝ કોસ્ટલીયર ધેન સ્ટીમ લોકોમોટિવ. ખ્યાલ આવ્યો? ચાલો, રીજનરેટિવ બ્રેકિંગ એક એવી સિસ્ટમ છે ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન સિસ્ટમમાં કે જ્યારે ટ્રેનનું બ્રેકિંગ થાય, બરાબર, બ્રેક એપ્લાય કરે ત્યારે મોટર્સ છે બધી એ એઝ અ જનરેટર વર્ક કરે. અને જનરેટ કરીને એ પાછું સપ્લાયમાં પાવર બેક આપે. એટલે રીજનરેટિવ, એટલે કે સામું જનરેટિવ બ્રેકિંગ. આમાં પેટ્રોલ ઇલેક્ટ્રિકમાં તો એવું ન થાય કે ટ્રેનની બ્રેક મારો તો મોટર ફરે ને પાછું બધું પેટ્રોલ બનીને ટાંકામાં આવી જાય, એવું ન થાય ને. સમજાય? આનો ઉપયોગ ક્યાં થશે? ટ્રેક, બસીસ, ટ્રોલી બસીસ એવી જગ્યાએ ઉપયોગ થશે. એટલે કે રસ્તા ઉપર જે ટ્રામ્સ છે, નાનું નાનું બધું જે ચાલતું હોય એમાં જ આનો ઉપયોગ થાય. બીજે ક્યાંય એનો ઉપયોગ થશે નહીં. વેરી સ્મૂથ ડ્રાઈવ એન્ડ સ્પીડ. આપણને ખબર જ છે કે પેટ્રોલ એન્જિન જે ડ્રાઇવિંગ છે એનું બહુ કેવું હોય, સ્મૂથ ડ્રાઇવિંગ હોય. ખ્યાલ આવ્યો? નેક્સ્ટ, કેપેબિલિટી ટુ મૂવ સ્લોલી ઓન અપ ગ્રેડિયન્ટ. ખ્યાલ આવ્યો? એટલે કે ઢાળ વાળો વિસ્તાર હોય તો એને ધીમે ધીમે ચડાવવામાં કઈ તકલીફ પડે નહીં. બરાબર, આવી રીતે આપણે હમણાં જોશું, એવું આગળ ટોપિક આવશે. આવી રીતે બરાબર, ઢાળ આપણને ઘણી વાર આપણે તો અંદર બેઠા બેઠા મજા માણતા હોય, દેખાતો ન હોય, પણ એનામાં કેપેબિલિટી છે સ્લોલી ઓવરકમ કરી શકે. અને ડીઝલ ઇલેક્ટ્રિક ડ્રાઈવ ના ફીચર્સ જે છે એ આમાં પણ સેમ છે. ક્લિયર? નેક્સ્ટ, બેટરી ઇલેક્ટ્રિક ડ્રાઈવ જે આપણે જોઈ હતી ગયા વખતે. બેટરી ઇલેક્ટ્રિક ડ્રાઈવ માં કેવું છે કે વ્હીકલમાં સેકન્ડરી સેલ તરીકે જ આનો ઉપયોગ થશે. આ બેટરીઝ છે એ મોટર્સ ને સપ્લાય આપશે.
ડ્રાઇવિંગ મોટર્સને સપ્લાય આપશે અને આનો ઉપયોગ સ્મોલ ડિસ્ટન્સ ટ્રાવેલ અને લાઇટ ડ્યુટી સર્વિસ માટે થાય. દાખલા તરીકે મેં કીધું હતું એસટી વર્કશોપ હોય, એમાં એસટી બસો બધી એનું મેન્ટેનન્સ થતું હોય, બરાબર, એસટી બસોનું મેન્ટેનન્સ હોય એ બધું એના વર્કશોપમાં થતું. એવી રીતે ઇલેક્ટ્રિક નું લોકો શેડ હોય, ઇલેક્ટ્રિક વર્કશોપ રેલવેઝનું. તો એમાં મટીરિયલ સપ્લાય એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં આ બેટરી ઇલેક્ટ્રિક ડ્રાઈવનો ઉપયોગ થઈ શકે. વેરી ઇઝી ઓપરેશનલ એન્ડ કંટ્રોલ, સાવ ઇઝી ઓપરેશન અને સાવ કંટ્રોલ. આપણે યો બાઇક જોયું હોય એમાં કાંઈ તકલીફ હોય, એનો વજન કેવડો હોય, હાવ ફોફું જ હોય, લેસ વેઇટ હોય, મેક્સિમમ ડેઇલી રન 45 થી 60 કિલોમીટર ડેઇલી કાપી શકે એની એટલી કેપેસિટી હોય છે. ખ્યાલ આવ્યો? એમ્પિયર આવર કેપેસિટી કેવી છે? લિમિટેડ છે, કારણ કે બેટરી છે એ ચાર્જ કરવી પડે. એમ્પિયર આવર શું કામ ભાઈ? કોઈ કહી શકે? એમ્પિયર આવર એટલે શું થાય ભાઈ? કોનો એકમ થાય એમ્પિયર આવર? રાઠોડ મિહિર. એમ્પિયર તો સર કરંટ નો થાય ને. હા, એમ્પિયર આવર કોનો થાય? એમ્પિયર આવર લખ્યું જો અહીંયા સ્ક્રીન દેખાય ને બધાને, એમ્પિયર આવર કેપેસિટી. હાવ બેઝિક સવાલ છે હો. સર આવી નાની ઇલેક્ટ્રિક નાની ચાર્જ. બાબત આપણને. હા, ઇલેક્ટ્રિક ચાર્જ કઈ રીતે? કે ગૂગલમાં સર્ચ કરીને કીધું? ઇલેક્ટ્રિક ચાર્જ કઈ રીતે? હાલો વાંધો નહીં, ઇલેક્ટ્રિક ચાર્જ સાચો જવાબ છે. તો શું કામ ઇલેક્ટ્રિક ચાર્જ તો શું કામ એમ્પિયર આવર એકમ? કરંટમાં સર ચાર્જ હોય ને. હે, કેમાં ચાર્જ હોય? કરંટમાં સર ઓલા કુલમ નો એકમ થાય ને ચાર્જ. ચાર્જ આખી ભૌતિક રાશિ અલગ છે અને કરંટ એ આખી ભૌતિક રાશિ અલગ છે. ચાર્જ નો એકમ કુલમ એટલે થાય એ ચાર્જ વાત નો એકમ સાચી છે. કુલમ થાય ને. ચાર્જ નો એકમ કુલમ થાય, બરાબર છે. કરંટ નો એમ્પિયર થાય. તો બે અલગ અલગ થયા ને. હા સર. તો એમ્પિયર આવર કેમ ચાર્જ નો એકમ? એક પહેલું વેલું ડીસીસી માં કરંટની વ્યાખ્યા આપી હતી આપણે, ફ્લો ઓફ ઇલેક્ટ્રોન પર યુનિટ ટાઈમ. એને શું કહેવાય? એને શું કહેવાય? કરંટ. બરાબર. ચાર્જ પાસિંગ પર સેકન્ડ, એને આપણે શું કીધું હતું? કરંટ. આવું યાદ છે કે નથી યાદ? પછી તમે ક્યુ ને કરતા બનાવો તો શું થાય? ક્યુ બરાબર આઈ ટી, આવું થાય. હા સર. એટલે ચાર્જ નો એકમ છે આ. હવે કરંટ નો એકમ શું થાય? એમ્પિયર. અને ચાર્જ શેમાં, સોરી, ટાઈમ કેમાં હોય? સેકન્ડમાં અથવા તો કલાકમાં. એટલે એમ્પિયર આવર થઈ ગયું. એમ્પિયર અવર. તમે બધા આવડા બધા મોબાઈલ વાપરો લેતા હોય ત્યારે કહેતા હોય આટલા એમએએચ કેપેસિટી છે. તો એ એમએએચ એટલે શું? કોની ઉપર હોય સમજાણું? મિલી એમ્પિયર આવર. 4000 એમએએચ એટલે 6 એમ્પિયર, 4 એમ્પિયર આવર થયું. કારણ કે મિલી એટલે 10⁻³ સમજાણું? અને 4000 ના 3 મીંડા, 1000 ના 3 મીંડા ઉડી ગયા. એટલે 4 એમ્પિયર આવર ની બેટરી થઈ ને આપડી. 4 એમ્પિયર આવર ની મોબાઈલ ની બેટરી થઈ. 6000 એમએએચ તો 6 એમ્પિયર આવર ની બેટરી થઈ. બરાબર. કારણ કે બેટરીના રેટિંગ છે એ એમ્પિયર આવરમાં હોય, સેલ રેટિંગ હોય એમ્પિયર આવરમાં હોય, એટલે એનો એકમ એમ્પિયર આવર છે. એટલે ઇલેક્ટ્રિક ચાર્જ નો એકમ એમ્પિયર આવર છે, કારણ કે બેટરીમાં ચાર્જ સ્ટોર થાય. ક્લિયર? ઇન બેટરી vehicles speed is controlled by series parallel grouping of batteries. બહુ સરસ વસ્તુ છે. આવો આપણે એક ટોપિક આવતો, સેલ ઇન સિરીઝ અને સેલ ઇન પેરેલલ. તો એ સિરીઝ પેરેલલ ગ્રુપિંગની મદદથી તમારે બેટરીનો સ્પીડ કંટ્રોલ થશે. ઇલેક્ટ્રિક ડ્રાઈવ, પ્યોર ઇલેક્ટ્રિક.
તો એની અંદર શું છે, જો કેટલી વપરાય છે. પેલા તો મોસ્ટ પ્રાઇમ ડીસી સિરીઝ or single phase AC series motor or three phase induction motor is used. બરાબર. હવે પ્યોર ઇલેક્ટ્રિક ટ્રેક્શન સિસ્ટમનો ઉપયોગ થશે. હવે ઇલેક્ટ્રિક ટ્રેક્શન સિસ્ટમમાં આપણે ઉપરથી આવી રીતે કંડક્ટર જાતો હોય અને આપણે પાવર દેવો છે આપણા લોકોમોટિવને, તો એની ઉપર એને કેવું કહેવાય, કરંટ કલેક્ટ કરવો કહેવાય. કરંટ કલેક્ટ કેમ કરવાનો, તો કરંટ કલેક્ટની સિસ્ટમ છે પેન્ટોગ્રાફ કલેક્ટરનો ઉપયોગ થશે. આવી રીતે આમ પેન્ટોગ્રાફ હશે, એ લોકોમોટિવ સાથે આમ જોડાયેલું હશે. ક્લિયર? એટલે કરંટ પછી સપ્લાય છે એ ટ્રેક્શન મોટર્સ સુધી પહોંચી જશે. આવી રીતે એની બેઝિક સિસ્ટમ છે કરંટ કલેક્ટરની. એટલે પ્યોર હવે ઇલેક્ટ્રિક 100%. કેવા એડવાન્ટેજીસ છે જોઈ લઈએ આપણે. ડ્રાઈવ કેવી છે, નીટ એન્ડ ક્લીન. બરાબર. કાંઈ કરતા કાંઈ, જો ડીઝલ બળે એટલે કાળો ધુમાડો ન નીકળે, કોલસો બળે એટલે આજુબાજુ રાખ ન ઉડે. હાઈ રેટ ઓફ એક્સેલરેશન અને રિટાર્ડેશન. રિટાર્ડેશન શું છે, રિવર્સ એક્સેલરેશન હોય ને એને રિટાર્ડેશન કહેવાય. એક્સેલરેશન એટલે સાદું તમે સવાર સ્ટાર્ટિંગમાં જે બાઇક ચાલુ કરીને લીવર મારો છો ને, એ બાઇકને એક્સેલરેટ કરી કહેવાય. એક્સેલરેશન ને તમારે દેશી ભાષામાં સમજવું હોય એટલે કે લીવર માર્યું. એટલે એક્સેલરેશન કેવું છે, હાઈ છે. અને રિટાર્ડેશન એટલે તમારે સાદી ભાષામાં એટલું સમજવાનું કે સ્ટોપ કરવામાં પણ ઈઝી છે, એટલે એને કહેવાય રિટાર્ડેશન, રિવર્સ એક્સેલરેશન. સ્પીડ કંટ્રોલ બેટર એન્ડ એફિશિયન્ટ. સ્પીડ કંટ્રોલ કેવી રીતે થાય, આપણી બધી મોટરો છે એનું આપણે ટોપિક ભણ્યા હતા સરસ સરસ બધા. સ્પીડ કંટ્રોલ ઓફ ઓલી મોટર ને સ્પીડ કંટ્રોલ ઓફ આ મોટર ને. ખ્યાલ આવી જાય ને? એના ઉપરથી સ્પીડ કંટ્રોલ પણ આપણને ખબર પડે છે કેટલું ઈઝી છે. ટેમ્પરરી ઓવરલોડ કન્ડિશનને પણ હેન્ડલ કરી શકાય છે. જે ઓવરલોડ કન્ડિશન હોય છે એને પણ ઓવરકમ કરી શકાશે. રીજનરેટિવ એક્સેલરેશન એ પણ શક્ય છે. જે આપણું રીજનરેટિવ બ્રેકિંગ છે એની જ વાત કરે છે. અને લાસ્ટ, લેસ સાઇઝ શેડ, લેસ સાઇઝ શેડ ઓર સ્મોલર વર્કશોપ. એટલે એના જે મેન્ટેનન્સ માટે જે વર્કશોપનો યુઝ થશે એ પણ ઓછો હશે. ક્લિયર? એનો પણ સાઇઝ છે એ ઓછી છે. ગેરફાયદા શું હોય, જો બધી રીતે સારી સિસ્ટમ હોય ને એના 3-4 ગેરફાયદા ફિક્સ હોય. સ્ટાન્ડર્ડ કોસ્ટ વધી જાય. બરાબર. ઇનિશિયલ કોસ્ટ ઇઝ હાઈ. ખાલી ઇલેક્ટ્રિફાઈડ રૂટ હોય ને ત્યાં જ એનો ઉપયોગ થઈ શકે. આ વાત આપણે ઘણી વાર થઈ છે, હવે તમારા મગજમાં પણ બેસી ગઈ છે કે રાજકોટ થી આપણે અમદાવાદ જાય ત્યાં સુધી ઇલેક્ટ્રિક હોતું નથી. તો જ્યાં ઇલેક્ટ્રિફાઈ રૂટ હોય ત્યાં જ આનો ઉપયોગ થઈ શકે. પછી તમે એમ કહો કે મારે જવું છે આમ જામનગર, સોમનાથ, વેરાવળ જવું, તો ત્યાં પછી ઇલેક્ટ્રિફાઈડ રૂટ નથી. ક્લિયર? ઇલેક્ટ્રિફાઈડ રૂટ ત્યાં નથી. તો આવી પ્યોરલી ઇલેક્ટ્રિક ટ્રેક્શન હોય એનો ઉપયોગ ઇલેક્ટ્રિફાઈડ રૂટમાં જ થશે. એ તો કોમન સેન્સ કહેવાય ને થોડીક. ઇન્ટરફિયરન્સ, કમ્યુનિકેશન લાઇન્સ હોય એની સાથે ઇન્ટરફિયરન્સની કારણ બનશે. એટલે કમ્યુનિકેશન સર્કિટ્સ હોય એમાં નોઇઝ પેદા થાય. પણ હવે એવું નથી થતું, કારણ કે આપણે બધાની વચ્ચે ડિસ્ટન્સ મેન્ટેન રાખ્યું કે કમ્યુનિકેશન લાઈન હોય ને આની લાઈન હોય એની વચ્ચે કેટલો અંતર રાખવો જોઈએ. બરાબર. આ લાઈન છે, ગેસ લાઈન છે, તો એની વચ્ચે કેટલો અંતર હોવો જોઈએ. બધા અલગ અલગ સ્ટાન્ડર્ડ આપણે મેઝર કર્યા જ છે. લાસ્ટ, ઇક્વિપમેન્ટ રિક્વાયર્ડ ફોર રીજનરેટિવ બ્રેકિંગ. કે રીજનરેટિવ બ્રેકિંગ માટે જે ઉપકરણ જોશે એની કોસ્ટ અને વજન, એ કોસ્ટ વધારશે અને લોકોમોટિવનો વજન પણ વધારશે. ખ્યાલ
ખ્યાલ આવી ગયો? તો આ એના ગેરફાયદા છે. હવે ટ્રેક ઇલેક્ટ્રિફિકેશનની કેટલી સિસ્ટમ છે? ટ્રેક એટલે કે પાટા, એના ઇલેક્ટ્રિફિકેશનની કેટલી સિસ્ટમ છે? તો કે એક ડીસી સિસ્ટમ, એસી સિસ્ટમ. એસી સિસ્ટમમાં જો 3 ટાઈપ આવે છે: સિંગલ ફેઝ લો ફ્રીક્વન્સી, સિંગલ ફેઝ હાઈ ફ્રીક્વન્સી અને લાસ્ટ 3 ફેઝ એસી સિસ્ટમ. બરાબર? સિંગલ ફેઝ લો ફ્રીક્વન્સી એસી, સિંગલ ફેઝ હાઈ ફ્રીક્વન્સી એસી અને 3 ફેઝ એસી સિસ્ટમ. અને લાસ્ટમાં કમ્પોઝિટ. કમ્પોઝિટ એટલે બેનું ભેગું. બરાબર? કમ્પોઝિટ નો અર્થ શું થાય? બેનું મિક્સ. ખ્યાલ આવે? એટલે એમાં બે છે: કાંડો સિસ્ટમ અને એસી ટુ ડીસી સિસ્ટમ. એ આપણે બહુ વ્યવસ્થિત રીતે આગળ જોશું. ક્લિયર? અહીંયા આપણે છે એક્ઝામ્પલ બધાય. ડીસી સિસ્ટમ, કમ્પોઝિટ સિસ્ટમ. એટલે સપ્લાય કેવી રીતે થાય એનો બ્લોક ડાયાગ્રામ છે આખો. આમાં બ્લોક ડાયાગ્રામ જ આપણે સમજવાના છે. બધી સિસ્ટમને આપણે લાઈન બાય લાઈન જોશું. પહેલા આપણે ડીસી સિસ્ટમ હતી એટલે ડીસી સિસ્ટમ થી સ્ટાર્ટિંગ કરીએ. ટ્રેક ઇલેક્ટ્રિફિકેશન બાય ડીસી સિસ્ટમ. હવે હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક હોય, પેલી વેલી જરૂરિયાત શું હતી ટ્રેક્શન સિસ્ટમની? સ્ટાર્ટિંગ ટોર્ક છે એ હાઈ હોવો જોઈએ, એટલે કે વધારે હોવો જોઈએ. શું વધારે હોવો જોઈએ? સ્ટાર્ટિંગ ટોર્ક. તેમાં સ્ટાર્ટિંગ ટોર્ક તમે જુઓ, એક બેઝિક રિક્વાયરમેન્ટ છે કે સ્ટાર્ટિંગ ટોર્ક છે એ શું છે? વધારે જોઈએ. તો જ તમે એટલા હેવી લોકોમોટિવ્સ છે એ પાછળના કોચિસને ડ્રાઈવ કરી શકશે. એટલે ડીસી સિરીઝ મોટર છે એ હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક માટે બેસ્ટ અને વખણાય એવી મોટર છે. ડીસી સિરીઝ મોટર. ખ્યાલ આવી ગયો? એટલે હાઈ સ્ટાર્ટિંગ ટોર્કના કારણે અને ઇઝી સ્પીડ કંટ્રોલના કારણે ડીસી સિરીઝ મોટર બહુ પોપ્યુલર સિસ્ટમ છે. કેના માટે? તો કે ઇલેક્ટ્રિક ટ્રેક્શન સિસ્ટમ ઇન ઇન્ડિયા. ડીસી કમ્પાઉન્ડ મોટર છે. કમ્પાઉન્ડ મોટર કોને કહેવાય? સિરીઝ ને શન્ટ બે હોય એને ડીસી કમ્પાઉન્ડ મોટર્સ કહેવાય. એનો ઉપયોગ ટ્રામવેઝ અને ટ્રોલી બસ. ટ્રામવેઝ એટલે કેવી હોય? બીઆરટીએસ ની જેમ રસ્તાની વચ્ચે ચાલતી હોય એને કહેવાય ટ્રામવેઝ. એને કહેવાય ટ્રેમવેઝ. બરોબર? ટ્રામવેઝ અને ટ્રોલી બસીસ હોય એમાં એનો ઉપયોગ થાય છે. અને રીજનરેટિવ બ્રેકિંગ પણ થઈ શકે છે. બરોબર? રીજનરેટિવ બ્રેકિંગ પણ એની અંદર શક્ય છે. એટલે કે મોટર જ્યારે ફ્રી રનિંગમાં હોય, ફ્રી રનિંગ કોને કહેવાય? તમે એક્સેલરેટ કરો છો, પછી તમે એને ફ્રી મૂકો છો બ્રેકિંગ માટે, ત્યારે મોટર છે એ ફરશે. એ મોટર છે એ જનરેટર તરીકે યુઝ કરશે. એટલે જનરેટર છે એ જનરેટ કરીને તમારે ઉપર પાછું સપ્લાયમાં આપશે. એટલે આને કહેવાય રીજનરેટિવ બ્રેકિંગ. રીજનરેટિવ બ્રેકિંગ છે એ શક્ય છે. આના વોલ્ટેજ લેવલ કેટલા હશે? બરાબર? આ સમજી લ્યો. વોલ્ટેજ લેવલ કેટલા હશે? તો કે 600 થી 750 વોલ્ટ ફોર સબ અર્બન રેલવે એન્ડ ટ્રામવેઝ. હવે આ સમજો, સબ અર્બન રેલવે એટલે શું થાય? બરાબર? અર્બન અને સબ અર્બન, આનો અર્થ શું થાય? એટલે કે સિટી, બરાબર? આપણા જેવા મેગા સિટી, મેટ્રો સિટી હોય ને, સુરત, અમદાવાદ, બરોડા, રાજકોટ, આ બધા શું કહેવાય? અમદાવાદ નહીં તો હજી અર્બનમાં આવે. રાજકોટ આમ તો અર્બનમાં જ આવે. બરાબર? આપણે જામનગર છે, આ બધા કેવા કે સબ અર્બન રેલવે અને ટ્રોલી. એટલે કે અહીંયા સિટી બસની જગ્યાએ તમે ટ્રેનનો ઉપયોગ કરો છો, તો એ રેલવે સિસ્ટમને સબ અર્બન રેલવે સિસ્ટમ કહેવાય, જે ગુજરાતમાં હજી બહુ આવી જ નથી. બહુ શું આવી જ નથી. બરાબર? આવી જ નથી. સિટીમાં ક્યાં આપણે હાલે છે લોકલ ટ્રેન મુંબઈની જેમ. એટલે સબ અર્બન રેલવે હોય ને સિસ્ટમ, એમાં બે સ્ટેશન વચ્ચેનો અંતર છે ને 1 કિલોમીટર આજુબાજુ જ હોય.
બરાબર, 1 કિલોમીટરની અંદર હોય. તમે અહીંયા આપણી સબ અર્બન આપણે જોઈ લ્યો, BRTS છે રાજકોટમાં. બે સ્ટેશન વચ્ચે અંતર કેટલું? હજી બિગ બજારે તો ઉપાડી હોય ત્યાં નાના મોએ તો ઊભું રહેવાનું થાય. 200 મીટર અંતર ય ન થયું. એવડાકમાં ટ્રેન નાખવી એટલે ખર્ચો થઈ જાય ને ખાલી. સમજણ? એટલે સબ અર્બન રેલવે સિસ્ટમ છે જેમાં DC સિસ્ટમ વપરાય છે. એના વોલ્ટેજ રેટિંગ કેટલા છે? 600 થી લઈને 750 વોલ્ટ. અને આવી DC સિસ્ટમ ટ્રામવેઝ અને સબ અર્બનમાં જ આનો ઉપયોગ થશે. હવે બીજી સિસ્ટમ આવી, મેઇન લાઇન સર્વિસ. ક્લિયર? બે નામ આપણે ભણ્યા જો, સબ અર્બન અને મેઇન લાઇન સર્વિસ. મેઇન લાઇન સર્વિસમાં વોલ્ટેજ કેટલા રાખવા? તો કે 1500 થી 3000 વોલ્ટ. મેઇન લાઇન સર્વિસ કોને કહેવાય? તો એમાં બે સ્ટેશન વચ્ચેનું ડિસ્ટન્સ છે એ કેવું છે? વધારે છે. કેમાં? મેઇન લાઇન સર્વિસમાં. મેઇન લાઇન સર્વિસમાં બે સ્ટેશન વચ્ચેનું ડિસ્ટન્સ વધારે એટલે કેટલું હોય? વધીને 5 કિલોમીટર, એનાથી વધારે નહીં. હવે મુંબઈની લોકલમાં કોઈ બેઠું હોય તો એ સિસ્ટમને કેવી કહેવાય? મેઇન લાઇન સર્વિસ કહેવાય. બરાબર, બે સ્ટેશન વચ્ચે અંતર 25 કિલોમીટર પહોંચી જવું. 25 થી 30 કિલોમીટર સુધી વેરી થાય એમ. બરાબર, અર્બન, સબઅર્બન અને મેઇન લાઇન. સબઅર્બનમાં તો બધી જગ્યા કેવી હોય? નજીક નજીક જ હોય. સબઅર્બન એટલે જ કહેવામાં આવે. અર્બન થી પણ નાનું એટલે સબઅર્બન. અર્બન એટલે વસ્તીના આધારે છે ને નક્કી થયું હોય કે આને અર્બન કેવું કે સબ અર્બન કેવું જગ્યાને. અર્બન અમદાવાદને કોઈ દી સબ અર્બન નો કહેવાય, એને અર્બન જ કહેવાય. સમજો છો બધા વાતને? તો એવી રીતે મેઇન લાઇન સર્વિસ છે એમાં સ્ટેશન વચ્ચેનો અંતર કેટલો હોય? 25 કિલોમીટર સુધીનો હોઈ શકે અને 10 કિલોમીટર હોઈ શકે. એટલે એનું નામ છે મેઇન લાઇન સર્વિસ. તમને એમ થાય એવું કેમ? એના ઉપર આપણે વિસ્તારથી ડિસ્કશન સેકન્ડ ચેપ્ટરમાં કરવાનું જ છે. એના ગ્રાફે આપણે જોવાના છે. સરસ મજાના આપણે ગ્રાફે જોવાના છે, કયા કયા ટાઈપના હશે. એના ઉપરથી બે કેરેક્ટરિસ્ટિક આવશે, ક્વાડ્રિલેટરલ અને ટ્રેપેઝોઇડલ કેરેક્ટરિસ્ટિક. સ્પીડ ટાઈમ કેરેક્ટરિસ્ટિક એક આખો સરસ મજાનો ટોપિક છે. એ તમને બહુ વ્યવસ્થિત રીતે ચેપ્ટર 2માં કરાવવાનો છું. ત્યારે તમને આ યાદ રહેશે, સબ અર્બન, અર્બન ને મેઇન લાઇન. તો એ બેઝિક આઈડિયા તો આવી જ ગયો છે હવે, છતાંય આપણે એને સરસ રીતે ડિસ્કસ કરવાના છીએ. આટલો ખ્યાલ આવી ગયો? રિસન્ટ એક્ઝામ્પલ સબ અર્બન એટલે આ રિસન્ટ એટલે કે હમણાં એવું નથી કે કાલે જ ચાલુ કરી દીધી, એમ તો 4-5 વર્ષ જેવું થઈ ગયું. CST ટુ ઇગતપુરી, બરાબર, ઇગતપુરી પુણે ટ્રેકમાં 1500 વોલ્ટની ટ્રેક્શન સિસ્ટમ નાખી. 1500 વોલ્ટની ટ્રેક્શન સિસ્ટમ છે અહીંયા ઇન્સ્ટોલ કરવામાં આવી. જેના ઓપરેટિંગ વોલ્ટેજ કેટલા હતા? જો પેલા તો સ્પેસિંગ બિટવીન સ્ટેશન. સ્ટેશન એટલે માણસોને જ્યાં ઉતરવાનું હોય ને સ્ટેશન કહેવાય સાદી ભાષામાં. એનો અંતર કેટલો છે? 3 થી 5 કિલોમીટર. આ પુણે છે. અને એપ્લિકેશન કેવી છે? ટ્રામવેઝ અને ટ્રોલી બસ, એટલે કે નાની નાની ટ્રામ જે BRTS ની જેમ ટ્રેનની મદદથી ચાલતી હોય. અને બીજું છે 1500 થી લઈને 3000 વોલ્ટ. જો એનો સ્ટેશન અંતર જો આપણે રાજકોટમાં 5 થી 10 કિલોમીટર, અમદાવાદમાં 5 થી 10 કિલોમીટર અંતર હોઈ શકે બે સ્ટેશન વચ્ચે. બાકી આ બધા તો 15 થી 40 કિલોમીટર જ હોય. લોનાવલા, ખંડાલા, લવાસા, આવી રીતે 15 થી 20 કિલોમીટર, 40 કિલોમીટર સુધીનો અંતર હોય. તો ક્યાં કરી? CST ટુ ઇગતપુરી. CST હશે એક જગ્યા, કઈક સેન્ટ્રલ સ્ટેશન. ઇગતપુરી, બરાબર. આ લાગતપુરી નથી, ઇગતપુરી છે. એટલે પુણેના ટ્રેક છે આવી રીતે ઇલેક્ટ્રિફાઈ કર્યા હતા. બેઝિક બ્લોક ડાયાગ્રામ. ક્લિયર? બ્લોક ડાયાગ્રામ કોને કહેવાય? વાયરિંગ ડાયાગ્રામ ને બ્લોક ડાયાગ્રામમાં ફેર. બ્લોક ડાયાગ્રામ ઓફ DC સિસ્ટમ. તો પેલા જે આપણી
જીઈબી ની અથવા તો જે પણ કંઈ પણ ગ્રીડ હોય ત્યાંથી ટ્રેક્શનના સબસ્ટેશનમાં સપ્લાય આવશે. ટ્રેક્શનના સબસ્ટેશનમાં સપ્લાય આવે, ટ્રેક્શનના સબસ્ટેશનમાં સપ્લાય આવી જાય પછી ઈ શું કરે, 3 ફેઝ 50 હર્ટ્ઝ વોલ્ટેજને શું કરશે, સ્ટેપ અપ કરશે. કેટલા કેવી સુધી? 33 થી 120 કેવી સુધી સ્ટેપ અપ કરશે. પછી અહીંયા એસી થી ડીસી કરવા માટે એક રેક્ટિફાયર છે, કન્વર્ટિંગ સબસ્ટેશન. ટીએનડી માં છોકરાઓ આપણને યાદ હોવું જોઈએ, આપણે સબસ્ટેશનના ટાઈપ્સ ભણ્યા હતા બહુ સરસ રીતે. બરાબર, સ્ટેપ અપ પાવર સબસ્ટેશન, ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન, કન્વર્ટર સબસ્ટેશન. કન્વર્ટર સબસ્ટેશન હોય એસી થી ડીસી કરે, આરયુ. હવે 600 વોલ્ટ ડીસી અથવા તો 1500 થી 3000 વોલ્ટ ડીસી જેવી આપણી સિસ્ટમ છે, ક્લિયર. અહીંયા આપણે બે જોઈ ને, મેઇન લાઇન કે સબ અર્બન. સબ અર્બન હશે તો 600 વોલ્ટ ડીસી કરવાના, અને મેઇન લાઇન સર્વિસ હશે તો 1500 થી 3000 વોલ્ટ કરવાના. પછી ડીસી લોકોમોટિવ અથવા તો મોટરને સપ્લાય મળી જાય અને હાલવા માંડે મોટર, પૂરું. ફાયદા જોઈ લ્યો. બેટર સ્પીડ ટોર્ક કેરેક્ટરિસ્ટિક. ટોર્ક સ્પીડ કેરેક્ટરિસ્ટિક છે એ કેવી છે? વધારે છે. ટોર્ક સ્પીડ કેરેક્ટરિસ્ટિક શું છે એ આપણે વિસ્તારથી સમજવાનું છે. ક્લિયર, સેકન્ડ ચેપ્ટર છે એમાં. મેન્ટેનન્સ કોસ્ટ છે એ બહુ ઓછો છે. ક્લિયર, મેન્ટેનન્સ કોસ્ટ છે એ બહુ ઓછી છે. હાઈ એક્સેલરેશન અને હાઈ રિટાર્ડેશન. રિટાર્ડેશન અને એક્સેલરેશન પણ બહુ વધારે છે. ખ્યાલ આવી ગયો? એક્સેલરેશન અને રિટાર્ડેશન એટલે કે બહુ ઝડપથી કહેવાય ને, 1-2 સેકન્ડમાં મેક્સિમમ સ્પીડ પકડી લે ને, એટલે એને એક્સેલરેશન બહુ સારું કહેવાય. મારી વાત સમજાણી? એક્સેલરેશન સારું એનો અર્થ શું થયો? કે મારું જે લોકોમોટિવ છે એ 2 થી 3 સેકન્ડમાં બહુ સારામાં સારી મેક્સિમમ સ્પીડ જેટલી એની કેપેસિટી છે એટલું ઈ પહોંચાડી દે છે, એટલે એને કહેવાય હાઈ એક્સેલરેશન. અને 1-2-3 સેકન્ડમાં પાછું લોકોમોટિવ ઊભું પણ રહી જાય, એને કહેવાય રિટાર્ડેશન. આ બધા એને મગજમાં બેસી ગયું? હાલો પ્રશ્ન લઈ લે. સ્ટેટ ભૂમિક શું કહેવાય ભાઈ? એક્સેલરેશન હાઈ હોય એટલે એનો અર્થ શું થાય? સ્ટેટ ભૂમિક છે હાજર? 3 ગણું, બાકી એબસન્ટ પૂર દેવું, બરાબર ને? 1, 2, 3. સ્ટેટ ભૂમિકની આજ ગેરહાજરી પૂરા છે. બીજા કોઈ કોણ હાજર છે? બથવાર પ્રશાંત. હા સર. ડન. દેવલ. હા સર. એક્સેલરેશન શું કહેવાય? હાઈ એક્સેલરેશન નો અર્થ શું થાય? હાઈ એક્સેલરેશન એનો અર્થ શું થાય? ભાઈ ધ્યાન દેતા જાવ બધાય. આ કઈ હું મને નથી ભણાવતો, અને એમાં કઈ મને એટલું બધું હાર્ડ નથી લાગતું કે આમાં કઈ એક્સેલરેશનમાં તમારે સંકલન વિકલન નો નિયમ મારવો પડ્યો, અવયવ પાડવા માટે કઈ કરવું પડ્યું. હાવ થિયરી આવે, હાવ થિયરી. વાર્તા તો આપણે આના ઉપરથી આપણે એટલું તો કરી શકીએ ને, પણ ખાલી શબ્દના અર્થ સમજવાના છે એમાં આપણને આવું થશે. અચ્છા, શરૂઆતમાં એસેલેરેશન આવે ને? એક્સેલરેશન શરૂઆતમાં જ આવે ને, 100%. જ્યારે એન્જિન ચાલુ થાય ત્યારે સર. હા, તો શું કરે એક્સેલરેશન? હાલો કયો જોઈએ, એક્સેલરેશન નો શું અર્થ થાય? સર એ ધીમે ધીમે ચાલે આગળ, આગળ ચાલે, શરૂઆતમાંથી. એ તો બધા આગળ ચાલે, પણ હાઈ એક્સેલરેશન એવું શું કામ કીધું? જો અહીંયા હાઈ, સર આ યુડબલ્યુ માં આવતું. એટલે મેં કેમાં આવતું એ ક્યાં પૂછ્યું? હાઈ એક્સેલરેશન નો અર્થ શું થાય એ મને સમજાવો બસ.
ગમે એ ઉચ્ચ વિદ્યાર્થી. પ્રવેગ છે. હે હવે હું બોલું નહીં, સાંભળો બધાય કાન ખોલીને. ઓછા સમયમાં મેક્સિમમ સ્પીડ કવર કરી લે ને એને શું કહેવાય? હાઈ એક્સેલરેશન. શું કહેવાય? હાઈ એક્સેલરેશન કોને કહેવાય? ઓછા ઓછા સમયમાં સમયમાં વધારે ગતિ. વધારે એટલે કે એની મેક્સિમમ ગતિ. હું વધારેમાં વધારે 10 કિલોમીટર પ્રતિ કલાકે દોડી શકું છું, તો એ મારી મેક્સિમમ સ્પીડ થઈ ને. તો ઓછા સમયમાં જે મેક્સિમમ ગતિ અચીવ થઈ જાય ને એને શું કહેવાય? હાઈ એક્સેલરેશન. હાઈ એક્સેલરેશન એટલે કે 2 થી 3 સેકન્ડ. આપણે આના દાખલા ગણવાના આવશે 2 સેકન્ડ ચેપ્ટરમાં, એટલે તમે જોશો 2 થી 3 સેકન્ડમાં ઇલેક્ટ્રિક ટ્રેક્શન હોય ને એ એની સ્પીડ પકડી લે 2 થી 3 સેકન્ડમાં. ક્લિયર? પછી જેટલી હોય એટલી એક્સ વાય ઝેડ. ક્લિયર? 120 કિલોમીટર પ્રતિ અવર હોય કે ગમે એટલી હોય એમ. રેડી? હવે સમજજો. ગેરફાયદા શું છે? તો કે હાઈ કોસ્ટ ઓફ સબસ્ટેશન. સબસ્ટેશનની કોસ્ટ વધી જાય. સબસ્ટેશનના નંબર છે, જો બે સબસ્ટેશન વચ્ચે અંતર છે ને 25-40 કિલોમીટર છે ને એક એક સબસ્ટેશન જોઈએ, એટલે નંબર ઓફ સબસ્ટેશનની સંખ્યા પણ વધી જશે અને એડિશનલ ઇક્વિપમેન્ટ રિક્વાયર છે એ પણ વધી જશે. ક્લિયર? એસી સિસ્ટમ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. બીજી વાત રહી આપણી લેબ છે, બરાબર, 12:45 મારી જ લેબ છે. એટલે એ હવે જે આપણો પહેલો એક્સપેરિમેન્ટ છે બતાવી દઉં છું.